અમદાવાદમાં પાર્કિંગ વ્યવસ્થાને હવે નવી દિશા મળવા જઈ રહી છે। વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ઉકેલવા એએમસી દ્વારા ખાનગી મિલકતોને અમદાવાદ પાર્ક એપ સાથે જોડવાની નવી વ્યવસ્થા થઈ રહી છે। પાર્કિંગ માટે જગ્યા ધરાવતા ખાનગી એકમો એપ મારફતે નિયત દરે પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે। જોકે મનફાવે તેવા ચાર્જ નહીં, એએમસી દ્વારા મંજૂર કરેલા દર પ્રમાણે જ વસૂલાત કરી શકાશે। આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં પાર્કિંગ ચાર્જના દર નક્કી થશે। અગાઉ ટેક્સ માફીનો લાભ લેનાર 29 એકમોને નિયમ મુજબ ફી પાર્કિંગ વસૂલવાની મંજૂરી નહીં મળે। એક આજે પાર્કિંગની જે આપણે વાત થઈ રહી છે તેમાં એક અમદાવાદ એપ કોર્પોરેશને ડેવલપ કરી છે। એ અમદાવાદ દ્વારા 29 યુનિટ એવા છે કે જે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ હોય, કોઈ હોસ્પિટલ હોય કે થિયેટર હોય કે XYZ અલગ અલગ 29 યુનિટે જેને સામેથી એપ્લાય કર્યું છે એ અમદાવાદ એપમાં કે અમે અહીંયા અમારી પ્રિમાઇસીસમાં પાર્કિંગ કરવા દઈશું એને એ લોકોને ટેક્સનો બેનિફિટ મળશે। એમાં એ લોકોએ કોઈ ચાર્જ લેવાનો નથી, તો જ એ લોકોને ટેક્સનો એવા 29 યુનિટોએ સામેથી એપ્લાય કર્યું છે કે ટેક્સના બેનિફિટ માટે કે અમે અહીંયા અમારા પાર્કિંગ કરવા દઈશું ફ્રી ઓફ કોસ્ટ, એવા 29 યુનિટ। હવે બીજા જે છે, બીજી વસ્તુમાં કેવું છે કે કોઈ બિલ્ડિંગ છે કે કોઈનો પ્લોટ છે કે પોતાએ પાર્કિંગ માટે આપવું છે, તો એ અમદાવાદ દ્વારા ત્યાં આગળ ચાર્જ જે સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી થયેલ દર પ્રમાણે ત્યાં પાર્કિંગ કરવા દેવામાં આવશે। જે પોતાની પ્રિમાઇસીસ છે એને એક્સેસ જગ્યા છે અને એને ટેક્સનો બેનિફિટ એમાં નહીં મળે જ્યાં ચાર્જ લે છે ત્યાં આગળ। તો મારી પોતાની ફોર એક્ઝામ્પલ મારી પોતાની કોઈ જગ્યા છે, કોઈ લોકેશનમાં પડી છે, મારે પાર્કિંગ માટે કોર્પોરેશનને આપી છે, એનો હું ચાર્જ વસૂલ કરું છું। એ રીતની એક આ વાત છે।